પ્રશ્ન મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે પાલક મટર પનીરનું એકદમ ટેસ્ટી એવી સબ્જી બનાવીશું અને આ સબ્જી ફક્ત 10 મિનિટમાં તૈયાર કરીશું અને એકદમ ઈઝી રીતે બનાવીશું। તો ચાલો ટેસ્ટી એવા સબ્જીની રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા પાલક લીધી છે। મેં 2 જોડી એટલે વજનમાં કહું તો 300 ગ્રામ જેટલી મેં અહીંયા પાલક લીધી છે। પાલકને ધોઈ મેં આવી મોટી મોટી સમારી લીધી છે। તમે એકલા પત્તા પણ લઈ શકો છો। અને હવે આ પાલકને આપણે બોઇલ કરવાની છે। બોઇલ કરવા માટે આપણે એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકીશું અને તેની અંદર આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું, જેથી પાલક તમે બોઇલ કરો તો તેનો કલર સરસ એવો ને એવો ગ્રીન રહે। હવે પાણી અહીંયા ઉકળવા માંડે ત્યારે પછી જ આપણે તેની અંદર પાલક એડ કરીશું। આ રીતે તમે સમારીને પાલક લેશો તો સરસ એવી અને ફટાફટ બોઇલ થઈ જશે। અહીંયા પાણી ઉકળે ત્યાર પછી તેની અંદર 2 મિનિટ સુધી જ આપણે પાલકને કૂક કરવાની છે। બહુ જ વધારે તેને બોઇલ નથી કરવાની। પાલકને તમે 2 મિનિટ સુધી બોઇલ કરશો તો સરસ એવી બોઇલ થઈ જશે। અને જ્યારે પાલક બોઇલ કરો ત્યારે તેની અંદર આપણે 7 થી 8 કળી જેટલું લસણ એડ કરી દઈશું અને 7 થી 8 જેટલા તીખા લીલા મરચાં એડ કરીશું। પછી તમને જેટલી તીખાશ ગમતી હોય એટલા પ્રમાણે તમારે મરચાં એડ કરવાના। આવી રીતે પાલક જોડે તમે લસણ અને મરચાંને બોઇલ કરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે પાલક અહીંયા બોઇલ થવા માંડી છે। હવે તેને આપણે ગરમ પાણીમાંથી કાઢી તેને તરત જ ઠંડા પાણીમાં આપણે એડ કરીશું, જેથી પાલકનો કલર એવો ને એવો ગ્રીન રહે। અહીંયા બધી પાલકને આપણે એડ કરી લઈશું અને જે પાણીમાં આપણે પાલક બોઇલ કરી છે તે જ પાણીમાં આપણે અહીંયા 1 વાટકી જેટલા વટાણાને પણ બોઇલ કરી લઈશું, જેથી આપણી સબ્જી ફટાફટ બની જાય। હવે પાલક અહીંયા ઠંડી થઈ ગઈ છે ત્યારે હું તેને ફરીથી એક કાણાવાળા વાસણમાં લઈ દઈશ, જેથી બધું જ પાણી સરસ એવું નીકળી જાય। અહીંયા વટાણા પણ આપણા બોઇલ થઈ ગયા છે। વટાણા બોઇલ થઈ જાય ત્યારે તેને પણ આપણે ઠંડા પાણીમાં એડ કરી લઈશું, જેથી વટાણાનો કલર પણ એવો ને એવો ગ્રીન રહે। હવે એક મિક્સરનો જાર લેશું। જે પાલક આપણે બોઇલ કરી છે તેને આપણે મિક્સરના જારમાં એડ કરીશું અને તેની જોડે જ આપણે 1 મુઠ્ઠી ભરીને ધાણા એડ કરીશું। થોડા દાંતલી સહિત જ લેવાનો, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। હવે અહીંયા આપણે તેને ક્રશ કરી લેશું। જો આવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે। જો બતાવો આવી પેસ્ટ તૈયાર કરી છે। હવે આપણે સરસ એવી સબ્જી વઘારીએ। તો તેના માટે એક પેન લેશું, તેમાં 5 ચમચી એટલે 5 પડી જેટલું આપણે તેલ લેશું અને તેની અંદર 2 ચમચી જેટલું આપણે બટર એડ કરીશું। આવી રીતે તેલ અને બટરનો ઉપયોગ કરશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। પછી તમે એકલા તેલનો પણ ઉપયોગ કરી શકો છો। હવે તેલ અને બટર એકદમ સરખી રીતે ગરમ થઈ જાય ત્યારે તેમાં અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું અને જીરુંને અહીંયા આપણે સરસ રીતે સતવાવા દઈશું। જીરું એકદમ સરસ રીતે સતવાઈ જાય ત્યારે 2 મીડિયમ સાઇઝની ડુંગળી મેં આવી રીતે ઝીણી સમારીને રાખી છે તે એડ કરીશું અને ડુંગળીને પણ આપણે મીડિયમ ગેસે ગોલ્ડન બ્રાઉન સાતળી લેશું। ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર પછી જ આપણે તેની અંદર ટમાટર એડ કરીશું। તમે અહીંયા ડુંગળી અને ટમાટરની મિક્સરમાં ક્રશ કરીને પણ તેને વઘારમાં ઉપયોગ કરી શકો છો, પણ હું આવી રીતે કટ કરીને જ વઘાર કરું છું, જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમાટરને પણ કટ કરીને એડ કરીશ અને ટમાટરને પણ અહીંયા એકદમ સરસ એવું સોફ્ટ થવા દઈશ। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું। ટમાટર એકદમ સોફ્ટ થાય પછી જ આપણે તેની અંદર વટાણા એડ કરીશું। મેં કીધું આવી રીતે તમે એકદમ શાક બનાવશો તો તમારું શાક એકદમ ટેસ્ટી બનશે। તમે જો હવે ડુંગળી અને ટમાટર બંનેમાંથી તેલ સરસ એવું છૂટું પડી ગયું છે, ટમાટર એકદમ સોફ્ટ થઈ ગયું છે, ત્યાર પછી જ મેં તેની અંદર આપણે જે બોઇલ કરીને વટાણા રાખ્યા હતા તે એડ કર્યા છે અને તેને મિક્સ કરી લેશું અને પછી તેની અંદર આપણે મસાલા કરીશું। મસાલામાં મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે। તમને જેટલી તીખાશ ગમતી હોય એટલા પ્રમાણે તમારે લાલ મરચું પાવડર એડ કરવાનું। અહીંયા આપણે પાલક બોઇલ કરી હતી ત્યારે પણ લીલા મરચાં એડ કર્યા હતા, જેથી તે ધ્યાનમાં રાખી આપણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરવાનો। અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે। હવે અડધી મિનિટ સુધી આપણે આ મસાલાને તેલમાં સાતળી લેશું, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। અહીંયા સરસ એવું તેલ છૂટું પડી ગયું છે ત્યારે હવે આપણે જે પાલકની પેસ્ટ તૈયાર કરી હતી તે આપણે બધી એડ કરી લેશું અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું। પાલકને માંથી જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે, જેથી તેમાં 20% જેટલો પણ કાચો ભાગ હશે તો તે નીકળી જશે અને શાક સરસ એવું ટેસ્ટી બનશે। અહીંયા સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। પછી જે બાઉલમાં આપણે પાલક ક્રશ કરી છે તેમાં જ હું 1 વાટકી પાણી એડ કરી તેને હલાવી આપણે શાકમાં એડ કરીશું।
અહીંયા હું એકદમ ગ્રેવી તૈયાર નથી કરતી, ઠીક એવું શાક જ બનાવું છું. જો તમારા શાકમાં વધારે ગ્રેવી જોતી હોય તો અહીંયા મેં 1 વાટકી પાણી એડ કર્યું છે. તમે 1 વાટકીની જગ્યાએ 2 વાટકી પાણી એડ કરી શકો છો. પણ હું આ શાક પરાઠા જોડે ખાવા બનાવું છું એટલે બહુ જ વધારે ગ્રેવી નથી કરતી. તમે આ શાક જો ભાત જોડે ખાવા બનાવતા હોય તો થોડી વધારે ગ્રેવી કરવાની. હવે સરસ એવું તમે જો તેલ છૂટું પડી ગયું છે. તેલ છૂટું પડે ત્યાર પછી તેની અંદર પનીર એડ કરવાનું. અહીંયા મેં 150 ગ્રામ જેટલા પનીર લીધું છે. મેં ઘરે બનાવેલા પનીરનો જ ઉપયોગ કર્યો છે. તમે બજારમાંથી મળતા પનીરનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા પનીરનો કોઈ ફિક્સ માપ નથી. તમને જેટલું પનીર ગમતું હોય એટલું પનીર તમે એડ કરી શકો છો. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ અને ફરીથી આપણે તેલ છૂટું પડવા દેશું. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. ફરીથી જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેશું. સરસ એવું તેલ છૂટું પડી ગયું છે ત્યારે આપણું શાક તૈયાર છે. તો છેલ્લે આપણે 5 ચમચી જેટલી ફ્રેશ મલાઈ એડ કરીશું. મેં અહીંયા દૂધની ઉપર જે મલાઈ વળે છે ફ્રેશ, તે જ એનો જો 5 ચમચી ઉપયોગ કર્યો છે. તમે બજારમાંથી જે અમૂલ ક્રીમ મળે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા ટોટલ 5 ચમચી એડ કરી છે જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ અને ઢાંકણ ઢાંકી આપણે 1 મિનિટ સુધી આ શાકને કૂક થવા દઈએ. ત્યાર પછી આપણું પાલક મટર પનીરનું શાક તૈયાર છે. 1 મિનિટ જ કૂક કરવાનું, બહુ જ વધારે કૂક કરવાની જરૂર નથી. તો સરસ મજાનું આપણી સબ્જી તૈયાર છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો. જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂર કરી લેજો, જેથી તમારા માટે નવી નવી રેસીપી લઈને આવું. જય શ્રી કૃષ્ણ.